શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજે આપણે કારતક માસની કૃષ્ણ પક્ષની વદ એકાદશી એટલે કે ઉત્પત્તિ એકાદશીની મહાત્મય જાણીશું. આ મહાત્મય શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવેલું હતું. સૂતજી બોલ્યા, હે મુનિઓ, આ એકાદશી મહાત્મયને ભગવાન શ્રી કૃષ્ણએ વિધિ સહિત કહ્યું હતું. ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોકમાં અનેક સુખને ભોગવીને અંતમાં વિષ્ણુપદને પ્રાપ્ત કરે છે. જ્યારે શ્રી કૃષ્ણ સૂતજીને પૂછ્યું, હે પ્રભુ, આ એકાદશી વ્રતનું મહાત્મય શું છે? આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે અને એની વિધિ કઈ છે તે તમે મને કહો. શ્રી ભગવાને કહ્યું, હે અર્જુન, સૌથી પહેલાં હેમંત ઋતુના કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ. દસમની સાંજે દાંતણ કરવું જોઈએ અને રાતે ભોજન ન કરવું જોઈએ. એકાદશીને સવારે સંકલ્પ નિયમના અનુસાર કાર્ય કરવું જોઈએ. બપોરે સંકલ્પ સ્નાન કરવું જોઈએ. સ્નાન કરવામાં પહેલાં શરીર પર માટીનો લેપ કરવો જોઈએ. ચંદન લગાવી અને સ્નાન કરવું. પછી ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. રાત્રે દીપદાન કરવું જોઈએ. આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ. એ રાતે સૂવું ન જોઈએ અને સ્ત્રી સાથે સંસર્ગ કરવો ન જોઈએ. એકાદશીના દિવસે તથા રાત્રે ભોજન, સત્સંગ આદિ શુભ કર્મ કરવા જોઈએ. એ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાની ભૂલોની માફી માંગવી જોઈએ. ધાર્મિક જનોએ શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓને એક જેવી સમજવી જોઈએ. તેમાં ભેદ ન માનવો જોઈએ. ઉપર લખેલ વિધિ અનુસાર જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને શંખોદ્વાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીનું વ્રત કરવાના પુણ્યના 16મા ભાગ બરાબર પણ નથી. વ્યતિપાતમાં, સંક્રાંતિમાં તથા ચંદ્ર સૂર્ય ગ્રહણમાં દાન કરવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. જે ફળ વેદીપાઠી બ્રાહ્મણોને 1000 ગોદાન કરવાથી મળે છે તેનાથી 10 ગણું વધુ પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી મળે છે. 10 શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના પુણ્યના 10મા ભાગની બરાબર હોય છે. નિર્જરા વ્રતનું અડધું ફળ એકવાર ભોજન કરવા બરાબર હોય છે. ઉપયુક્ત કોઈ પણ એક વ્રત જરૂર કરવું જોઈએ. એકાદશીનું વ્રત કરવાથી જ યજ્ઞ, દાન, તપ આદિ મળે છે, અન્યથા નથી મળતું. તમે આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું છે તે હવે તમે મને વિસ્તારપૂર્વક કહો. ભગવાન બોલ્યા, હે અર્જુન, સતયુગમાં એક મહાન ભયંકર દૈત્ય હતો જેનું નામ મૂળ હતું. એ દૈત્યને દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરીને વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા. ત્યારે ઇન્દ્રદેવે મહાદેવજીને પ્રાર્થના કરી કે, હે શિવશંકર, અમે બધા દેવતા મૂળ દૈત્યથી દુઃખી થઈને મૃત્યુલોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ. અન્ય દેવતાઓની હાલતનું તો હું વર્ણન જ કરી શકતો નથી, પરંતુ તમે કૃપા કરી આ મહાન દુઃખથી છૂટવાનો ઉપાય બતાવો. શંકરજી બોલ્યા, હે દેવેન્દ્ર, તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ. ઇન્દ્ર અને અન્ય દેવતાઓ મહાદેવજીના વચનો સાંભળી ક્ષીરસાગરમાં ગયા. ત્યાં ભગવાન વિષ્ણુ શેષશૈયા પર શયન કરતા હતા. ભગવાને શયન કરતા જોઈને દેવતાઓ સહિત ઇન્દ્ર સ્તુતિ કરી. હે દેવતાઓના દેવ, તમે સ્તુતિ કરવા યોગ્ય છો. તમને વારંવાર પ્રણામ છે. હે દૈત્યોના સંહારક, હે મધુસૂદન, તમે અમારી રક્ષા કરો. હે જગન્નાથ, અમે સમસ્ત દેવ દૈત્યોથી ભયભીત થઈને અમે તમારી શરણોમાં આવ્યા છીએ. આ સમયે દૈત્યોએ એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. અમે બધા દેવતાઓ પૃથ્વી પર વિચરણ કરી રહીએ છીએ. હવે તમે જ અમારી રક્ષા કરો. દેવતાઓની આ કરુણાપૂર્વક વાણીને સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવતાઓ, તે કયો દૈત્ય છે જેણે દેવતાઓને જીતી લીધા છે? ભગવાનના આ અમૃતવાણી વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા, હે ભગવાન, પ્રાચીન સમયમાં નારીજંગ નામનો
એક દૈત્ય હતો. આ દૈત્યને બ્રહ્મવંશથી ઉત્પત્તિ થઈ હતી. એ દૈત્યના પુત્રનું નામ મૂળ છે. તેની રાજધાની ચંદ્રાવતી છે. એ નગરીમાં તે મૂળ નામનો દૈત્ય વાસ કરે છે, જેણે પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, ચંદ્રમા, સૂર્ય આદિને લોકપાળ બનાવ્યા છે. તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે. તેથી તે બળવાન ભયાનક દૈત્યને મારી દેવતાઓની તમે રક્ષા કરો. ઇન્દ્રના આવા વચનો સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવતાઓ, હું તમારા શત્રુઓની શીઘ્ર જ સંહાર કરીશ. હવે તમે એ ચંદ્રાવતી નગરીમાં જાઓ. આ રીતે ભગવાન વિષ્ણુએ દેવતાઓની સાથે ચાલ્યા. એ સમયે દૈત્યપતિ મૂળ અનેક દૈત્યોની સાથે યુદ્ધભૂમિમાં ગરજી રહ્યો હતો. યુદ્ધ પ્રારંભ થતાં અસંખ્ય દાનવ અનેક અસ્ત્ર શસ્ત્રને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા, પરંતુ દેવતા દૈત્યોની આગળ એક ક્ષણ પણ ટકી ન શક્યા. ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધભૂમિમાં આવી ગયા. જ્યારે દૈત્યોએ ભગવાન વિષ્ણુને યુદ્ધભૂમિમાં જોયા તો એમના પર અસ્ત્ર શસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા. ભગવાન પણ ચક્ર અને ગદાથી એમના અસ્ત્ર શસ્ત્રને નષ્ટ કરવા લાગ્યા. આ યુદ્ધમાં અનેક દાનવ સદાના માટે સૂઈ ગયા, પરંતુ દૈત્યોનો રાજા મૂળ ભગવાનની સાથે નિશ્ચલ ભાવથી યુદ્ધ કરતો રહ્યો. ભગવાન વિષ્ણુ મૂળને મારવા માટે જે અસ્ત્રોનો પ્રયોગ કરતા તે બધા તેમના તેજથી નષ્ટ થઈને તેના પર પુષ્પની સમાન પડવા લાગતા અને અનેક શસ્ત્રો અસ્ત્રો પ્રયોગ કરવા છતાં પણ ભગવાન તેને જીતી ન શક્યા. ભગવાને એ દૈત્ય જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા, પરંતુ એ દૈત્યને ન જીતી શક્યા. અંતમાં વિષ્ણુ શાંત થઈને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિકા આશ્રમ ચાલ્યા ગયા. એ સમયે 38 કોષ લાંબી એક દ્વારવાળી હેમંતવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાને તેમાં પ્રવેશ કર્યો. હે અર્જુન, મેં તે ગુફામાં શયન કર્યું. ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો અને મને શયન કરતા જોઈને મને મારવા તૈયાર થઈ ગયો. તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચિર શત્રુને મારીને હું સદૈવના માટે નિષ્કંટક થઈ જઈશ. એ સમયે મારા દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યના સામે આવીને યુદ્ધ કરવા લાગી. તે દૈત્ય આશ્ચર્યથી વિચારવા લાગ્યા કે આવી બળવાન કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ છે. તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો. થોડા સમય વીત્યા પછી એ કન્યાએ ક્રોધમાં આવીને એ દૈત્યના અસ્ત્રો શસ્ત્રોના ટુકડે ટુકડા કરી દીધા. એ કન્યાએ એના રથને તોડી નાખ્યો. ત્યારે તે દૈત્ય ખૂબ જ ક્રોધ કરીને તેની સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યો. તે કન્યાએ એને મારીને મૂર્છિત કરી દીધો. તેના ઉથવા પર તેનું મસ્તક કાપી નાખ્યું. મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો. અન્ય સમસ્ત દાનવ પણ આવું જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા. જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્યને મૃત્યુ પામેલ જોઈને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો. ત્યારે તે કન્યા ભગવાનને હાથ જોડીને બોલી કે હે ભગવાન, આ દૈત્ય તમને મારવા તૈયાર હતો, ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આનો વધ કર્યો છે. તેથી ભગવાન બોલ્યા, હે કન્યા, તે આને માર્યો છે, તેથી હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું. તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે. તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ. કન્યા બોલી, હે ભગવાન, મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગલોકમાં જાય અને મારા વ્રતનું અડધું ફળ રાત્રિનું મળે અને એનું અડધું ફળ એક સમયે ભોજન કરનારને મળે. જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. કૃપા કરીને મને એવું જ વરદાન આપો. જે મનુષ્ય મારા દિવસ તથા રાત્રે એકવાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહે. તેથી ભગવાન વિષ્ણુએ તે કન્યાને કહે છે, હે કલ્યાણી, એવું જ થશે.
મારા અને તારા ફક્ત એક જ હશે. એને અંતમાં સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી મારા લોકને પ્રાપ્ત કરશે. હે કન્યા, તું એકાદશીએ પેદા થઈ છે, તેથી તારું નામ પણ એકાદશી થશે. જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમસ્ત પાપ જળથી નષ્ટ થઈ જશે અને અંતમાં મુક્તિ પ્રાપ્ત કરશે. તું મારા માટે હવે ત્રીજા, 8મા, 9મા અને 14થી પણ અધિક પ્રિય છે. તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળોથી પણ મહાન હશે. આવું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળી અતિ પ્રસન્ન થઈ. ભગવાન બોલ્યા, હે અર્જુન, બધા તીર્થો, દાન, વ્રતોના ફળથી એકાદશી વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે. હું એકાદશી વ્રત કરનાર મનુષ્યના શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને એમને મોક્ષ આપું છું. હે અર્જુન, આ મેં તમને એકાદશીથી વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું. એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે. ઉત્તમ મનુષ્યોને બંને પક્ષેથી એકાદશી સમાન સમજવું જોઈએ. એમાં ભેદભાવ માનવી ઉચિત નથી. જે મનુષ્ય એકાદશીના મહાત્મ્યને શ્રવણ અને પઠન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે રીતે એકાદશીએ કન્યાએ આપણા માટે ભગવાન પાસે જે વ્રત માંગ્યું તે વ્રતને પરિણામે આપણે પણ આ એકાદશીનું વ્રત કરીએ અને તેનું મહાત્મ્ય સાંભળીએ. જય શ્રી કૃષ્ણ. અમારો આજનો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો. આપના મિત્રોમાં, સગા સ્નેહીઓમાં આ વિડીયોને શેર કરો. અમારી આ ચેનલ ઉપર સનાતન ધર્મને લગતા જ્ઞાનની માહિતી આપનાર વિડીયો મૂકવામાં આવે છે. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકનને ઓન કરો જેથી આવા ઉપયોગી વિડીયો આપના સુધી આવતા રહે. ફરી મળીશું નવા માહિતીસભર વિડીયો સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.